બજેટમાં ચૂંટણીલક્ષી નહીં, લોકોના હિતલક્ષી વાતો હોય. બજેટમાં રોજગારી વધારવાની કોઈ નક્કર વાત નથી. આજે યુવાનો સૌથી વધારે પરેશાન, ટેલેન્ટેડ, મહેનત કરનાર યુવાન છે અને નોકરી નહીં. જીએસટી નું ભારણ એટલું છે કે સવારથી રાત સુધી મહેનતકશ વ્યક્તિ કોઈ પણ વપરાશની વસ્તુ લે તો એના ઉપર 28% સુધીના ટેક્સ. ખેડૂત ખાતર લે કે ટ્રેક્ટર લે, જીએસટી નો ટેક્સ. આ ટેક્સ ઘટાડવા માટેની કોઈ વાત કરવામાં આવી નથી. જે આજે જરૂરિયાત છે, લોકોની જરૂરિયાત, નક્કર પગલાઓની જરૂર હતી કે મોંઘવારીમાંથી સામનો કરી રહેલા લોકોને શું ફાયદો આપીએ છીએ, તો એના વિશેની કોઈ નક્કર બાબત નથી. ગુજરાતની આપણી સમસ્યાઓ છે. ખેડૂતના ખાતરના ઉત્પાદનની વાત કરી, પણ ખાતર ઉપરનો જીએસટી અને ખાતરનો જે ભાવ વધારો થયો છે આ અંગે કોઈ વાત એની માફીની નથી કરી. ખેડૂત આજે મુશ્કેલીમાં. જે કોંગ્રેસની સરકાર વખતે ખેડૂતોએ 20 કિલો કપાસ 1500 રૂપિયા સુધી વેચ્યો હતો 2012-13-14 આજે આટલા વર્ષો પછી મોંઘવારી વધી, ખાતર, ડીઝલ, બિયારણ તમામ મોંઘું દાટ થયું છે અને આજે ખેડૂત જ્યારે કપાસ વેચવા જાય છે ત્યારે આજથી 10 વર્ષ પહેલાનો ભાવ પણ ખેડૂત મેળવી નથી શકતો. આવક બમણી કરવાની વાત કરીએ, ખર્ચાઓ બમણા થયા. સામાન્ય માણસના હિત માટે કોઈ વાત નથી કરી. ત્યારે આમ સંપૂર્ણ રીતે ખૂબ આશા રાખીને બેઠેલા આપણા ગુજરાતીઓ અને દેશવાસીઓ માટે નિરાશાજનક આ બજેટ રજૂ થયું છે.